પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ ડીએનએ તપાસનો ધમધમાટ શરૂ થયો છે। અત્યાર સુધીમાં 250 કરતાં વધુ પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે। વિજય મેડિકલ કોલેજ ખાતે ડીએનએ સેમ્પલ લેવાની કાર્યવાહી હજુ પણ ચાલુ છે। વિદેશી મુસાફરોના અમુક પરિવારજનો હજુ પણ ડીએનએ માટે નથી પહોંચ્યા। ડીએનએ મેચ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે। તો અત્યાર સુધીમાં 250 કરતાં વધુ લોકોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે। તો પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ ડીએનએ તપાસનો ધમધમાટ શરૂ થયો છે। પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ કાર્યવાહી કરવામાં આવી રહી છે। તમામ જે મૃતકો છે તેમના પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી છે। અડધાથી વધારે લોકોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે। તો હજુ કેટલાક જે વિદેશી મુસાફરો હતા તેમના પરિવાર હજુ સુધી નથી પહોંચ્યા। તેમના ડીએનએ સેમ્પલ લેવાના હજુ પણ બાકી છે। તો પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ ડીએનએ લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વિજય મેડિકલ કોલેજ ખાતે ડીએનએ સેમ્પલ લેવાની કાર્યવાહીને વધુ તેજ બનાવવામાં આવી છે। જે વિદેશી મુસાફરો હતા અમુક વિદેશી મુસાફરોના પરિવારજનો હજી સુધી અમદાવાદ ખાતે પહોંચ્યા નથી, જેથી કરીને તેમના ડીએનએ સેમ્પલ લેવાના હજુ પણ બાકી છે। તો અડધાથી વધારે મુસાફરોના ડીએનએ સેમ્પલ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે। 250થી વધુ લોકોના ડીએનએ સેમ્પલ લેવામાં આવી ચૂક્યા છે। તપાસ કરવામાં આવી રહી છે। તો જે વિદેશી મુસાફરો હતા જેમાંથી અમુક પરિવારજનો હજી પણ ડીએનએ તપાસ માટે અહીંયા નથી પહોંચ્યા, તેમના ડીએનએ સેમ્પલ લેવાના બાકી છે। તેઓ પહોંચશે, ડીએનએ સેમ્પલ આપશે, ત્યારબાદ આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તો 2 દિવસની પહેલાની આ ઘટના ખૂબ જ ભયાનક આ ઘટના, જેમાં વિસ્ફોટ એટલો ભયંકર થયો હતો કે તમામ મૃતદેહો બળેલી હાલતમાં મળી આવ્યા હતા અને તમામના ઓળખ કરવા મુશ્કેલ બન્યા હતા, જેથી કરીને ડીએનએ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જેથી કરીને ડીએનએ માટેનો હવે ધમધમાટ વધુ તેજ કરવામાં આવ્યો છે। ડીએનએ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। 250થી વધુ પરિવારોના ડીએનએ સેમ્પલ લેવાઈ ચૂક્યા છે। તો બાકી જે વિદેશી મુસાફરો આ પ્લેનમાં સવાર હતા તેમના અડધાથી વધારેના પરિવારજનો હજી સુધી અહીંયા પહોંચી શક્યા નથી। તેઓ અહીંયા પહોંચશે, ત્યારબાદ તેમના ડીએનએ સેમ્પલ લેવામાં આવશે, ત્યારબાદ આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તમામને તપાસ કરવામાં આવી રહી છે। સતત ડીએનએ ટેસ્ટિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો 2 દિવસ પહેલાની આ કરુણ ઘટના, જ્યાં ભયાનક વિસ્ફોટ થયો, પ્લેન ક્રેશ થયું, જેમાં 250થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા। એટલો ભયાનક આ વિસ્ફોટ હતો કે તેમાં જેટલા પણ લોકો બેઠેલા હતા એક વ્યક્તિ સિવાય તમામ લોકોના મોત થયા છે। મૃતદેહો બળેલી હાલતમાં મળી આવ્યા હતા। તમામ લોકોની જે તપાસ છે, કોણ તે વ્યક્તિ હતું તેમને ઓળખવામાં મુશ્કેલી પડી રહી હતી, તેના કારણે તાત્કાલિક ધોરણે ડીએનએ તપાસ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને ડીએનએ લેવા માટેની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ચૂકી છે। 250થી વધુ પરિવારજનો એ ડીએનએ સેમ્પલ આપી દીધા છે। તો જે મુસાફરો, જે વિદેશી મુસાફરો હતા પ્લેનમાં સવાર હતા, તેમના પરિવારજનો હજી સુધી અમદાવાદ ખાતે પહોંચી શક્યા નથી, જેથી કરીને તેમના ડીએનએ સેમ્પલ લેવાના બાકી છે। પરંતુ 250 જેટલા પરિવારો છે તેમને ડીએનએ સેમ્પલ આપી દીધા છે। કેટલાય મૃતદેહોની ઓળખ થઈ ચૂકી છે। તો વિજય મેડિકલ ખાતે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। ડીએનએ મેચ થયા બાદ મૃતદેહો પરિવારને સોંપવાની કામગીરી કરવામાં આવશે। તો પ્લેન ક્રેશ દુર્ઘટના જે ખૂબ જ દુઃખદ ભયાનક આ ઘટના હતી, જેમાં કેટલાય પરિવારો રજડી ગયા છે। 250થી વધુ પરિવારજનોએ તેમના વહાલસોને ખોઈ દીધા છે। તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા ભાવેશ સિંહ રાજપૂત આપણી સાથે સિવિલ હોસ્પિટલથી લાઈવ જોડાઈ ગયા છે। જે ભાવેશ, પ્લેન ક્રેશ બાદ જે ડેડ બોડી મળી આવી હતી તેની ઓળખ થઈ શકી નથી અને તેના જ માટે ડીએનએ પ્રક્રિયા હાથ ધરવામાં આવ્યા છે। અત્યાર સુધી જે પ્રમાણે જાણકારી સામે આવી છે 250થી વધુ જે પરિવારજનો છે તેમને ડીએનએ સેમ્પલ આપી દીધા છે, પરંતુ જે મુસાફરો એવા છે જે વિદેશના હતા તેમના પરિવારજનો હજી સુધી પહોંચી શક્યા નથી। વાત કરવામાં આવે તો જે રીતે આ દુર્ઘટના સર્જાઈ અને દુર્ઘટના બાદ હવે જે પરિસ્થિતિ છે, આપણે બીજે મેડિકલ કોલેજના સીધા દ્રશ્યો બતાવીશું કે જ્યાં એક બાદ એક પરિવારજનો છે તે પોતાના ડીએનએ સેમ્પલ આપ્યા બાદ તેમના પરિવારજનોના મૃતદેહ લેવા માટે આવી રહ્યા છે। ખાસ કરીને 12 તારીખે આ સમગ્ર મામલે અનેક લોકોએ પોતાના ડીએનએ આપી દીધા હોય અને સેમ્પલ આપ્યા બાદ તેઓને 72 કલાકમાં તેઓને પરિવારજનોના મૃતદેહ આપવાની વાત તંત્ર દ્વારા કરવામાં આવી હતી, પરંતુ
હાલની સ્થિતિએ પણ કોઈ પણ પ્રકારે તેમને જવાબ નથી મળી રહ્યો, જેના કારણે એક આક્રોશ પરિવારજનોમાં જોવા મળી રહ્યો છે. અત્યારે આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છે કે જે પરિવારજનો છે તે સતત એક જ માંગ કરી રહ્યા છે કે અમને અમારા વહાલ સોયા વ્યક્તિઓ છે તે આપવામાં આવે, કારણ કે અત્યાર સુધી તેમને તેમના સ્વજનો માટે હોસ્પિટલ તરફથી કોઈ પણ પ્રकारનો ફોन નથી આપ્યો. આપણે એક परिवार સાથે વાત કરીશું. आपका नाम क्या है और आपके जो फैमिली मेंबर है उनके साथ इधर जो क्या बातचीत हुई है डॉक्टर से? डॉक्टर से बात ये हो रही है कि टाइम दे रहे थे कि 72 घंटे रुक जाइए, अब फोन आएगा, फोन के अंदर ही आपसे पता लगेगा। कौन थे आपके फैमिली मेंबर इसमें? मेरा भांजा, उसकी वाइफ। कहाँ जा रहे थे और किसका है, किसकी इधर क्यों आए थे? वो लंदन में थे, लंदन से मुंबई आए थे बीच की छुट्टी के लिए। बीच की छुट्टी के बाद वो वापस लंदन जाने वाले थे। लंदन के लिए उस फ्लाइट के अहमदाबाद से निकलने वाले, उस फ्लाइट के अंदर उनका टिकट था। 72 कलाक आपको बोला था, अभी कुछ जवाब मिल रहा है यहाँ से? नहीं सर, ये तसल्ली दे रहे कि 72 घंटे के पहले आपको रिपोर्ट वो आपको फोन पे पर आ जाएगी, लेकिन कोई फोन आया नहीं, हम लोग को तो अपडेट मिलता है। हम लोग सिर्फ सारे कस्टडी भवन में भी जाके आए, वहाँ पे भी मैडम ने समझाया हम लोगों को कि अभी तक रिपोर्ट आई नहीं, जिस दिन रिपोर्ट आएंगी जब भी आपको फोन आएगा तो वहाँ से ही पता चलेगा। अंदर जाके भी कोई फायदा नहीं है, क्योंकि वो अपने आंसर को लेगा नहीं कोई डिपार्टमेंट। आज आपकी किसी से मुलाकात हुई हॉस्पिटल? अभी अंदर गया था मैं, एक लेडी मैडम जो इंचार्ज है उनसे भी बात हुई थी, तो उन्होंने अपने सर ऐसा है ना, जो रिपोर्ट गांधीनगर से आएगी, गांधीनगर से हमारी रिपोर्ट आएगी, ट्रॉमा सेंटर हमारे पास आएगी, लेकिन आपको ये रिपोर्ट बता नहीं सकते कि वो रिपोर्ट आपको फोन के ऊपर ही आएगी, उनके ऊपर ही पता चलेगा। તો જે રીતે પરિવારજનોનું જણાવવું છે કે તેઓને આ ઘટનામાં સ્વજનો તો ગુમાવ્યા છે જ, પરંતુ છેલ્લા 2 દિવસથી તંત્ર દ્વારા તેમના પરિવારજનોના મૃતદેહ આપવા બાબતે કોઈ વાતચીત કરવામાં નથી આવી રહી. માત્ર એવું જણાવવામાં આવી રહ્યું છે કે તમને ફોન કરવામાં આવશે. હાલની સ્થિતિએ પણ બીજે મેડિકલ કોલેજમાં અનેક પરિવારજનો છે કે તેઓ પોતાની વ્યથા જતાવી રહ્યા છે અને એક જ વસ્તુ કહી રહ્યા છે કે વહેલી તકે તેમના સ્વજનોના મૃતદેહ તેમને આપવામાં આવે. જી ભાવેશ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. તો બીજે મેડિકલ કોલેજ ખાતે આ તમામ જે મૃતક લોકો હતા તેમના ડીએનએ મેચ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો ડીએનએ મેચ થયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે.